આપણે નજર જાય છે ઓફકોર્સ ભારતી એરટેલ ખુશી જે નંબર્સ આવ્યા છે થોડો અહીંયા આપણે પ્રોફિટમાં એક ખાસો એવો ઘટાડો જોઈ રહ્યા છીએ રેવન્યુ એબિટામાં થોડો જોકે વધારો જોઈ રહ્યા છે માર્જિનમાં પણ એક ઘટાડો આપણે જોયો છે પણ આરપુમાં એક સારો એવો વધારો આપણે જોઈ રહ્યા છીએ અરાઉન્ડ 245 પર આવતું દેખાઈ રહ્યું છે એટલે એક યુઝેજ ઓફકોર્સ અહીંયા વધ્યો છે મોબાઈલ ડેટા કન્ઝમ્પશન ઉપર થયું છે 21% કન્ઝમ્પશન પર આપણે કસ્ટમર વધતું દેખાઈ રહ્યું છે જો કે જે સબસ્ક્રાઈબર છે એ ઓછા પુટ ઓન થયા છે આ મંથમાં અગર આ ક્વાર્ટરમાં અગર જો એમના પ્યોર સાથે આપણે કમ્પેર કરીએ તો જો કે આફ્રિકા અને નાઇજીરિયા બિઝનેસ હેઝ ડન ગુડ એના પણ નંબર્સ અહીંયા રિફ્લેક્ટ થઈ રહ્યા છે પણ જો ડોમેસ્ટિકલી જોઈએ તો થોડીક નિરાશા મળી છે ભારતી એરટેલ કઈ રીતના તમે જોશો ભારતીય એરટેલની અગર હું વાત કરું તો Q1 નંબર્સમાં આપણે જોશું તો રેવન્યુ અને ટોપ લાઇનમાં આપણને સારી એવી ગ્રોથ દેખાવામાં આવી રહી છે પણ નેટ પ્રોફિટેબિલિટી એ લોકોનું થોડું મ્યુટેડ રહ્યું છે એમાં થોડો આપણને ઘટાડો જોવામાં આવ્યો છે તો અગર આપણે ઓવરઓલ ઓપરેશનલ જે એ લોકોનું બિઝનેસ રહ્યું છે એ સારા એવા લેવલ્સ પર રહ્યું છે એ લોકોને એ લોકોના જે ડેવલપમેન્ટ થયા હતા કંપનીએ સારી એવા કેપેક્સ પણ કર્યા છે એ લોકોનું એવરેજ રેવન્યુ પર યુઝર પણ એ લોકોનું વધ્યું છે લાસ્ટ ક્વાર્ટર કરતા તો એમાં પણ એ લોકોને ઓપરેશનલ એફિશિયન્સી સારી એવી કંપનીને મળવામાં આવી છે પણ કશે ના કશે જે નેટ પ્રોફિટમાં ઘટાડો કંપનીને આવ્યો છે એ લોકોના કોમ્પિટિશનના કારણે આવ્યો છે કેમ કે કંપની હમણાં બહુ કોમ્પિટિટિવ પ્રેશર ફેસ કરી રહી છે એ લોકોના પીઓના તરફથી જેના કારણે એ લોકોના જે નેટ સબસ્ક્રાઇબર્સ છે એ ઓછા રહ્યા છે એ લોકોમાં થોડું વોલ્યુમ બેઝ ગ્રોથ એ લોકોમાં ઓછો આવ્યો છે જેના કારણે આપણને એ લોકોની નેટ પ્રોફિટેબિલિટી પર એક અસર જોવામાં આવી રહી છે તો કંપનીના માટે કન્સન્ટ્રેશન પ્લસ જે ટેલિકોમ સ્પેસના અંદર રેગ્યુલેટરી ફ્રેમવર્ક્સ હોય છે ઇન્ડસ્ટ્રી વાઇડ ટેરિફ્સ હોય છે લોકોના તો એમાં પણ એક પ્રેશર રહ્યું હતું જેના વચ્ચેથી કંપનીના જે ઇનપુટ કોસ્ટ પ્રેશર્સ પણ વધી રહ્યા હતા તો એ એક બધા રીઝન્સ કન્સર્ન રહ્યા હતા જેના વચ્ચેથી કંપનીએ નેટ પ્રોફિટમાં એક ઘટાડો રિપોર્ટ કર્યો છે પણ ઓવરઓલ અગર આપણે જોશું તો કંપનીએ અને મેનેજમેન્ટે આપણને સારા એવા પ્લાન્સ આગળ જણાવ્યા જેમાં એ લોકો આગળ જતા બીજા બધા લોકોના ડિજિટલ બ્રોડબેન્ડ બિઝનેસ છે એ લોકોનું ATTH બિઝનેસ છે એમાં એ લોકો હજી ડેવલપમેન્ટ સાથે આવી રહ્યા છે અને એ લોકોનું મેઇન ફોકસ રહેવાનું છે નેક્સ્ટ ક્વાર્ટર્સ માટે ત્યાં જે આપણને જે પ્રોફિટ આ વખતે જે ઘટાડો જોવામાં આવ્યો છે કદાચ આપણને રિકવરી જોવામાં આવી શકે છે તો મેનેજમેન્ટ હમણાં એમના કોમ્પિટિશન ને ફેસ કરવા માટે હજી નવા બિઝનેસ ડેવલપમેન્ટ્સમાં આવી રહ્યા છે નવું કેપેક્સ લાવી રહ્યા છે તો એ જોવાનું રહેશે કે નેક્સ્ટ ક્વાર્ટર્સમાં આ બધું કેવી રીતે પ્લે આઉટ કરે છે અને કેવી રીતના રિકવરી આપણને સ્ટોકના અંદર જોવામાં આવી શકે છે ઇન કમિંગ ક્વાર્ટર્સ ઓકે તો ઓફકોર્સ આપણે ધ્યાનમાં રાખતા રહીશું પણ એક ટેકનિકલ વ્યૂ લઈએ અમિત ભારતી એરટેલ કઈ રીતના તમે જોશો ભારતીય એરટેલ માટે આપણે જોશું તો સવારના સેશનમાં બી મેં જે હિસાબથી જણાવ્યું હતું કે 1945ના ઉપર જેમ નીકળે છે આ કાઉન્ટર ત્યારબાદ બાઇંગ આપણને જોવા મળી શકે છે 1945ના ઉપર જેમ આ કાઉન્ટર નીકળ્યું ત્યાંથી આપણે જોયું તો અપસાઇડમાં ગેપનો રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળશે 1965ના લેવલ પર જ્યાં આપણે જોશું તો ડબલ ટોપ બી બનતા પણ જોવા મળ્યો છે હું કહીશ કે હવે પાછો 1945ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અત્યારે કાઉન્ટર આપણે જોશું તો 50 DMના સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે ઓવરઓલ લોંગ ટર્મ સેટઅપ પોઝિટિવ છે બટ કરંટ એક મોમેન્ટમ ટ્રેડ લેવો હોય તો 1945 ઉપર જેમ પાછો નીકળે ત્યારબાદ પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય તો આપણે 1945ના લેવલને સરપાસ થવા દો પછી ભારતી એરટેલમાં આપણે એક લોંગ પોઝિશન લઈ શકીએ છીએ કયા ટાર્ગેટ્સ માટે 1965 થી 1980ના લેવલ્સ માટે ઓકે 1965 થી 1980ના લેવલ્સ તમને અહીંયા જોવા મળી શકે છે આ પણ એક કન્ડિશનલ બાય છે 1945ના લેવલ્સના પછી તમે અહીંયા ખરીદી કરી શકો છો એ સાથે જ અહીંયા